રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો। બનાસકાંઠામાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। સવારથી જ મહેસાણામાં વાદળછાયું વાતાવરણ છે, તો બનાસકાંઠામાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ। અમદાવાદ શહેરમાં પણ સવારથી જ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। મહીસાગર જિલ્લામાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। સંતરામપુર, ખાનપુર, લુણાવાડાની અંદર પણ વાદળો જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદ પડે તો ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે। ઘઉં, બાજરી, રાયડા, તુવેર અને દિવેલાના પાકને નુકસાન થઈ શકે છે। ખેડૂતોને કમોસમી વરસાદની ચિંતા સતાવી રહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો તો આ તરફ બનાસકાંઠામાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। સવારથી જ મહેસાણામાં વાદળો જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં પણ સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ, મહીસાગર જિલ્લામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સંતરામપુર, ખાનપુર, લુણાવાડામાં વાદળછાયું વાતાવરણ છે। કમોસમી વરસાદ પડે તો ખેડૂતોના પાકને નુકસાનની સંભાવના છે। ઘઉં, બાજરી, રાયડા, તુવેર અને દિવેલાના પાકને નુકસાન જઈ શકે છે। અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગરના દ્રશ્યો છે, જોઈ શકાય છે સવારથી જ વાદળછાયું વાતાવરણ આ તમામ વિસ્તારોની અંદર છે। તો હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યના ખેડૂતો પર આજથી 3 દિવસ માટે માવઠાનું સંકટ છે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 72 કલાક સુધી કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ દરમિયાન પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। કમોસમી વરસાદની શક્યતા 51% થી 71% જેટલી છે, જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ભર શિયાળે વરસાદને કારણે તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે, એટલે કે ઠંડી ઘટશે। 27મી તારીખે માવઠાનું જોર વધુ રહેવાની શક્યતા છે, તો 29મીથી વાતાવરણ સામાન્ય થતા લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું અનુમાન છે। વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતા સવારે ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા પણ થઈ શકે છે।